الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد وعلى أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا محمد رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ગઈકાલે જે આપણે બહેસ કર્યા આખું ફોર્માસોં પર હતું કે ફોર્માસોં જે છે ક્યાંથી આવ્યા અને તેનું લિયાં આપણે આપ્યા હઝરતે સુલેમાન અલૈહિસ્સલામ તેનાથી અને તેના કિસ્સાથી કે જે કુરાન મજીદની અંદર આવેલું છે અને આખું પ્રૂવે થયું કે હઝરતે સુલેમાનના જમાનાથી કેવી રીતના આખું આ ફોર્માસોંનું ફાઉન્ડેશન શરૂ થયું અને ફ્રાન્માસોનરી અત્યાર સુધી જે છે એ કેવી રીતના ફેલાણું છે અને આ આખું જે પ્રોગ્રામ છે આખો ફ્રાન્માસોનરી એ તૈયારી કરે છે કે તેઓનો જે ખુદા છે જેની પૂજા થઈ ગઈ છે તે પાછા દુનિયામાં આવે અને તેઓને તેઓના અમુક હક છે તે પૂરા મળી જાય અને તેઓ આખી દુનિયામાં રૈન્ય કરી શકે અને તે ખુદા છે દજ્જાલ જેની એક જ આંખ છે અને એ ગઈકાલે આખી બહેસ આપણે કર્યા અને એના સિવાય આખું ઇસ્મે આઝમ ઉપર બહેસ થઈ કે ઇસ્મે આઝમ જે આપણે પહેલા કીધા હતા કે ઇસ્મે આઝમનું આખું લિસ્ટ હતું કે એટલી બધી વસ્તુ છે બધા અલગ અલગ વસ્તુને કહે છે કે ઇસ્મે આઝમ હકીકતમાં શું છે. ગઈકાલે આખી બહેસ થઈ કે ઇસ્મે આઝમ હકીકતમાં આ બધું થઈને કેવી રીતના એક થઈ શકે એટલે આપણને અત્યારે મલ્ટીપ્લિસિટી ને જાજુ દેખાય છે પણ હકીકતમાં આપણે ઉપરના મોંથી અને વધારે ઊંચા આલમથી જોઈએ તો આ બધું એક જ વસ્તુ છે અને ગઈકાલે બધું સાબિત થઈ ગયું છે અને આપણે જોઈએ કે આખું જે તૈયારી થઈ ગઈ છે અલગ અલગ આજ વાસ્તે તૈયારી થઈ છે. નાના બચ્ચાઓ વાસ્તે પણ તૈયારી થઈ છે, મોટાઓ વાસ્તે, જવાનો વાસ્તે આજ પ્રમાણે આખું કામ થઈ ગયું છે. આપણે જોઈએ કે એ લોકો કેટલું કામ કરે છે ને આપણે કેટલું કામ કરીએ છીએ કે લોકો જવાનો વાસ્તે હર કુવત વાસ્તે આપણે જોઈએ કે કુવતુ શહવીયા વાસ્તે, શહવતુલ બતનીયા વાસ્તે એટલે જે પેટનું જે શહવત છે તેના વાસ્તે કેટલું કામ થઈ ગયું છે. અત્યારે જાતના બધા ખુલતા જાય છે, જાતની મ્યુઝિયમ દુકાનો બધું ખુલતું જાય છે, જાતના ખાવાના અલગ અલગ જાતનું ફાસ્ટ ફૂડ જે છે તે વધતું જાય છે દુનિયાની અંદરમાં અને બધું ચાલે છે કોઝ ઉપરથી. અત્યારે અંગ્રેજીમાં આપણે જોઈએ તો આપણને લાગે કે આમાં તો કઈ નથી, ગ્રેસ એનિમલ તો નથી, આમાં ફલાણું નથી, બધું બરાબર છે પણ કરીને એવું કોઝ નાખી દે કે ખબર ના પડે કે આ 113 ને 246 ને આ બધું શું છે. ઇન્સાન તેને ખાઈ લે છે ને તેનું કેટલું ઇફેક્ટ થાય છે ને આખું શહેવતે બતનીયા ઉપર કામ થાય છે. એવી જ રીતના શહેવતે અકલિયા ઉપર જાતના જે કોન્સેપ્ટ લઈ આવવામાં આવે છે કે ઇન્સાનનું આખી જે અકલ છે તે બિલકુલ બીજી રીતે કામ કરે કારણ કે આપણે જે ચાર જે કુવત છે, જે શહેવાત છે એ ચાર કુવારમાં જે ડોમિનો છે જે સૌથી ઉપર હોવું કપે ને આગળ કપે છે કુવતે અકલિયા. કુવતે અકલિયાના હેઠળ બાકીના બધે કુવત ચાલતા હોય. તે કુવતે અકલિયા ઉપર એટલું કામ થાય છે કે કુવતે અકલિયા જે પહોંચે કરવાનું જે સ્કોપ છે જે તેનું શાન છે તે એટલું નાનું થઈ જાય કે ઇન્સાન એનાથી આગળ વિચાર ના કરી શકે. એવી જ રીતના અલગ અલગ કુવતે વહેમિયા ઉપર એટલું કામ થાય છે જાતની જે દેશે એનિમે નાના બચ્ચાથી આપણે જોઈએ બચ્ચાના દેશે એનિમે જે આવે છે તમે ખબર છો કે જેવી રીતના દેસાઈ લોકો કરે છે દેસાઈ ક્યાંથી શરૂ થાય છે તો તમે જ્યારે દેસાઈ પૂરું થઈ જાય ત્યારે તમે જો તમને કઈ નવાઈ ન લાગ્યા દેસાઈ તો બિલકુલ બરાબર છે. આખું દેસાઈ જ્યારે પૂરું થઈ જાય છે ત્યારે તમે જો કે કઈ એમાં ગલત નથી પણ તમે ફક્ત જો કે દેસાઈ બનાવતો તો ત્યારે કેવી રીતના શરૂ કર્યું અને આ કોઝ અને ઇફેક્ટ આપણે જે ઇફેક્ટને જોઈ છે અને તેનું કોઝ આપણા નફ્સમાં જે ઇફેક્ટ થાય છે નાના બચ્ચાના કોઝના નફ્સમાં ઇફેક્ટ થાય છે. એક જમાનો હતો આપણે કહેતા હતા કે બુલુગની જે આજ છે છોકરા માટે 15 વર્ષમાં બાલિગ થાય છે. અત્યારે કોણ છોકરો એવો છે જે 15 વર્ષમાં બાલિગ થતો હોય? આ જમાનામાં આ માહોલની અંદરમાં કોણ એવો છોકરો જે 15 વર્ષ સુધી બાલિગ ન થયો? એ આખું બુલુગનું જે આખું સિસ્ટમ છે તેને
આગળ વધારી નાખે છે કે ઇન્સાન જલ્દી બાલિગ થઈ જાય અને આ બધા એવા ઇમાશ એવી વસ્તુ કે ઇન્સાન જોતો નથી ને કઈ નવાઈ ના, કઈ ગલત નથી, આ તો કઈ ખરાબ વસ્તુ નથી, પણ હકીકતમાં જોઈએ તો તેની અંદર કેટલી બધી ખરાબી છે. આ બધું એનાલિઝ કરવાની જરૂરત છે ને. ગઈકાલે જે મેં આખું સીટ વેબ ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું www.wakeupproject.com અથવા .fr માં તમે જોશો તમને ફ્રાન્સીમાં મળશે. અને અરાઇવલ જે આખી એપિસોડ છે 52 એપિસોડ છે, લગભગ 10-12 મિનિટની છે શાકે, એને આગળ જોવામાં આવે અને તે સૂચિત થઈ છે ફ્રાન્સીની અંદરમાં, કે જેને ગઈકાલે જોયું કે ફ્રાન્સીમાં પણ એક્ઝિસ્ટ થાય છે avec સૂચિત થઈ en français. તો આ વસ્તુ છે કે જે ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ જોવામાં આવે. હર કુવત આંખ વાસ્તે અલગ કામ થાય છે, કાન વાસ્તે અલગ અલગ જાતના મ્યુઝિક આવે છે, આંખ વાસ્તે જાત જાતના ફોટા, જાત જાતના મેગેઝિન, જાત જાતના જર્નલ, ન્યૂઝપેપર્સ, ફિલ્મ, આ બધી વસ્તુ, પોસ્ટર, આ બધું આપણે જોઈએ મોટા મોટા આફિશ, આ બધી આંખ વાસ્તે કામ કેટલું થઈ ગયું છે. એવી જ રીતના એક શહેવત, એક સાંસ વાસ્તે અલગ અલગ જે કામ થઈ ગયું છે કે આપણા જવાનો ખાસ કરીને આનાથી લાભ લે છે ને. આ બધું કેટલું કામ થઈ ગયું છે તેના ખિલાફ. અને હકીકતમાં શું છે, શૈતાને વાયદો કર્યો હતો અલ્લાહથી. શૈતાન જાગે ઇબ્લીસ સજદો નથી કરતો તો વાયદો કરે છે અલ્લાહ પાસે કે હું બધાને ગુમરાહ કરી નાખીશ અને ક્યાંક સુધી ઇલા યૌમી યુબાફૂન, આખર સુધી, કયામતના દિવસ સુધી બધાને ગુમરાહ કરતો જઈશ. આ વાયદો હતો અને આ વાયદાને શૈતાન પૂરો કરી રહ્યો છે. કારણ કે જે સૌથી મોટામાં મોટી જે નડતર છે શૈતાનને ઇમામ છે, કે જ્યારે ઇમામ આવી જશે ત્યારે આખું અદલ અને જે છે ઇન્સાફ આવી જશે દુનિયામાં. તો આ જે વાયદો કર્યો છે તેમાં સૌથી મોટામાં મોટી નડતર ઇમામ છે, કે જે લોકો બધા ઇંતજાર કરે છે. અને એટલે જ માસૂમે કીધું છે કે બહેતરીન ઉમ્મત વાસ્તે સૌથી બહેતરમાં બહેતર અમલ એ છે ઇંતજારુલ ફરજ, કે તેઓ મારી ફરજની ઇંતજાર કરે. ઇંતજાર કરે એટલે ભરાક્રોઝે થઈને વાટ જોઈ, બલકે તેનો અમલ હોય છે, તેની પ્રિપેરેશન હોય છે ઇંતજારુલ ફરજ. ઇંતજાર જે છે સિલેન્સિયો ઇંતજાર નથી, બલકે એક્ટિવ ઇંતજાર છે. જે માસૂમ કહે છે બહેતરીન અમલ મારી ઉમ્મત વાસ્તે ઇંતજારુલ ફરજ. અને સૌથી મોટામાં મોટી નડતર એ છે કે જ્યારે ઇમામ જ્યારે આવશે ત્યારે મુસલમાનો, શિયાઓ, અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામના માનનારાઓ ઇમામના દુશ્મન થઈને આવી જશે કે એનો ખબર પણ નહીં પડે કે શું થઈ ગયું. હકીકતમાં એટલું પછવાડેથી જે કામ થઈ ગયું છે, જ્યારે જે કામ થઈ ગયું છે એટલું મજબૂત અને એટલું સખ્તી સાથે અને એટલું જે છે ફોર્સની સાથે એ કામ થઈ ગયું છે કે આખિરમાં ખબર પણ નહીં પડે કે શું થઈ ગયું. અને જ્યારે ઇમામ આવશે ત્યારે ખુદ ઇન્સાન ઇમામનો દુશ્મન થઈને ઊભો રહેશે. જસ્ટ આ કોન્ક્લુઝન આપવા વાસ્તે, કારણ કે આ બેથ બહુ જ લાંબી છે. આ સુરે નમલ જે ફૂરમીનો સૂરો છે, તમે વિચાર કરો કે ફૂરમીનો સૂરો કેટલો પુવારો, સૌથી નાનામાં નાનો જે જાનવર ફૂરમી એના નામનો સૂરો, પણ એની અંદર કેટલો વધારે ખજાનો સમાયેલો છે. અને આ ફક્ત આજ સૂરો નથી, બધા સૂરાની અંદર એ જ રીતે છે. ઇન્સાન જોઈ કે આ ગૌહર કેટલા પ્રેસ્યોજ છે કુરાનની અંદર મળે છે ને બધા ઉલૂમ તેની અંદર સમાયેલા છે. તમને અકાયદ જોતો હોય, તમને ફિક્હ જોતો હોય, તમને પોલિટિક્સ જોતું હોય, તમને જેટલી વસ્તુ, તમને જિયોગ્રાફી જોતું હોય, તમને સાયન્સ જોતું હોય, તમને ફિઝિક્સ જોતું હોય, કે જેના અલગ અલગ જે છે થોડા પાર્ટી જે છે બયાન થયા. પણ જસ્ટ કોન્ક્લુઝન વાસ્તે એક વાત એ કહેવા માંગુ છું કે અગર તમે જો કે એ પૂજા જે થતી હતી બીજા રોયમમાં, સાબાનો જે રોયમ હતો, ત્યાં બિલ્કિસ એક ઓરત હતી ને તેનું આખું કોમ, તેની લશ્કર વાળા, તેઓ પૂજા કરતા હતા યસજુદૂન લિશમ્સ. તેઓ જે છે પૂજા કરતા હતા સોલેયની. અને ગઈકાલની બેઠમાં થોડુંક અર્થ થયું કે આ સોલેય કેવી રીતના, જે ફોટા તમને દેખાડ્યા તેમાં એક ફોટો તમને દેખાડ્યો હતો સોલેયનો, આંખ અને સોલેય. ખુદ આંખ પણ તમે જો કે સોલેય કેવી રીતના આપણે બનાવે છે, આમ ગોલ ને પછી તેના લીટા, અને આંખ પણ એ જ રીતે છે. આંખ અને તેમાં જે ઉપર જે આ સીલ હોય છે એ લીટા સોલેય કોણે બની છે એ પણ. અને આખી જે પૂજા થતી હતી તે કુરાન કહે છે યસજુદૂન લિશમ્સી મિન દૂનિલ્લાહ, અલ્લાહને હટાવીને, અલ્લાહને કાઢીને ઓમાંથી શોથી, અને તેઓ સૂરજની પૂજા કરતા હતા. આખું આપણે એ જ તમને જસ્ટ એક ઈશારો કરવા માંગુ છું કે જીમાશ દિવસ છે પૂજાનો દિવસ.
કે આખો જે છે અઠવાડિયાની અંદર જે છે ખુદા નથી, પણ જ્યારે રવિવાર આવે છે, દિમાશનો દિવસ આવે છે, સન્ડે, ત્યારે પૂજાનો દિવસ છે. સન્ડે, સન એટલે શું? સોલેયનો દિવસ. એ સોલેયનો દિવસ છે જે અંદર પૂજા થાય છે. તમે શબ્દ જો સન્ડે, સોલેયનો દિવસ, તમે જો તમને આપણો મગજ કામ ના કરે કે કઈ હદ સુધી આગળ વધી ગયું છે, બધી કેટલી વસ્તુ વધી, કેટલી દુનિયા આગળ વધી ગઈ છે ને આપણે હજી ક્યાં કેટલા પછવાડે છે. અને કમાલ તો એ છે કે ઇન્સાન જ્યારે ગળીએને વિચાર કરે તો તેને ખબર પડે કે કેટલી વસ્તુમાં તે ખુદ સાથ આપી રહ્યું છે, તે ખુદ તેના પૈસા આપી રહ્યું છે કે એ લોકો આગળ વધે. અને ઇન્સાન હકીકતમાં જાણી જોઈને નથી કરતો, પણ એ જહાલતના કારણે જે છે તેમાં તેનું જે પણ આપે છે, પૈસા પણ આપે છે, તેમાં ટાઈમ પણ આપે છે, તેમાં એનર્જી પણ આપે છે, અને તેના બચ્ચાઓને પણ શીખવાડે છે, તેઓના ટી શર્ટ પણ પહેરાવે છે. અને બધી વસ્તુ જે છે અત્યારે આ દુનિયાની અંદર થઈ ગઈ છે કે બહુ જ જરૂરી છે. આ સુજે જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સુજે છે. ઉમ્મીદ છે કે તેની અંદર તહકીક કરવામાં આવે અને ઇન્સાન આગાહ થઈ અને ગફલતની નીંદરમાંથી ઉઠી જાય. એક બહેતી છે કે હઝરત સુલેમાન અલા નબીના વાલી સલામ, તેના પાસે જે એટલી કુદરત અને એટલું પુવાર હતું, એ પુવાર જે છે હકીકતમાં કેમ પોતે એ પુવાર સુધી પહોંચ્યા? હકીકતમાં પોતે ખુદ જેની આખી આર્મી છે તેને પ્રિપેર કરે છે તેના નફ્સની અંદર. જેહાદુલ નફ્સમાં પોતે એટલા કવિ અને એટલા પુઈસાં હતા, એટલા તાકાતવર હતા જેહાદુલ નફ્સમાં, કે ખાચીકમાં પણ એ જ વસ્તુ મેનિફેસ્ટ થાય છે. હવાઉન નફ્સ, તેનું જે હવાઓ હવસ હતું તેના પર એટલું કાબુ હતો હઝરત સુલેમાનને કે ફિઝિકમાં પણ તેને હવાઓ પર કાબુ મળે છે. જે અંદરના હવાઓ પર કાબુ કરે છે તો ફિઝિકમાં પણ હવાઓ પર કાબુ મળે છે. તેઓના ખ્યાલ, કુવતુલ ખયાલિયાને એટલું કંટ્રોલમાં રાખ્યા હતા અને એટલું કાબુમાં હતું કે ફિઝિકમાં જીન ઉપર કાબુ હતું. કારણ કે જીન જે છે, जिन्नात जिसे रिप्रेजेंट करे છે અલ-કુવતુલ અક્લિયા, કુવતુલ ખયાલિયા, અને એ જ વસ્તુ તેને તેના મોજિઝાની અંદર પણ મળી છે. જે અટ્રેક્શન છે, અંદરના જે અટ્રેક્શન ને જે બધી વસ્તુ છે, તેનાથી પોતે એટલું પોતાના નફ્સ અને મહફૂઝ રાખે છે, એટલું પ્રોટેજ રાખે છે કે હકીકતમાં પણ આખી દુનિયા તેના કબજામાં છે. અને હકીકતમાં આ બધા વાસ્તે છે. જેમ ઇન્સાન દુનિયા પાછળ દોડે છે એમ દુનિયા આગળ દોડે છે. એ દુનિયા દોડે છે અને ઇન્સાન એ દુનિયા સાથે લામેર કરે છે, લામેર રમે છે. એ જેમ જલ્દી દોડે એમ ઇન્સાન પછવાડે દોડતો જાય છે અને પકડી નથી શકતો તેને. તો એ માસૂમ કહે છે કે ઊંધું કરો કે તમે દોડો અને દુનિયા તમારી પાછળ દોડે. તો આ આખો ખુલાસો છે નાનકડો કે જે આપણે બહેસ કર્યા. અને આ સુજેને હવે હું બંધ કરવા માંગુ છું આજે. ઇન્શાલ્લાહ આપણે આજે એક બીજો જે છે વિષયને શરૂ કરીએ, કારણ કે ઘણા જ વિષય પેશ આપણે કર્યા હતા અને હવે મુબારક રમઝાનના દિવસો બહુ જ જલ્દીની સાથે આગળ વધી રહ્યા છે. તો ઇન્શાલ્લાહ સુજેને હું બંધ કરવા માંગુ છું. ફક્ત અગર કોઈને કંઈ એવા સવાલ જે આપણે આટલા દિવસોની અંદર બહેસ કર્યા તેની અંદર કંઈ રહી ગયા હોય તો થોડીક વાર વાસ્તે આપણે તેના ઉપર બહેસ કરીએ. મારો એક સવાલ છે, જે આ બધી તૈયારી આપણે કહીએ છીએ કે આ તૈયારી થાય છે બધી, પણ આ ખાવાની વાતમાં છે આપણે યહૂદી લોકો એક જ વાતોમાં વાગે છે. કેમ કે એ લોકોને કાશિયારનો પ્રોબ્લેમ છે અને કાશિયારનો પ્રોબ્લેમ છે બરાબર, અને આપણને હલાલનો પ્રોબ્લેમ છે બરાબર ને. અને જેટલું આ બધું થાય છે મને કેમ મારી ઇસ્યુમાં ભૂલે છે, પણ મને કેમ લાગે છે કે આપણે કોમર્શિયલ આ પ્રિપેરેશન આપણને ગોટાળે ચલાવવા માટે છે, કારણ કે આપણે એકલા જ નથી કોન્સ્યુમર. તો એસ્કે આ બધી સેપા કોમર્શિયલ એટલે કોમર્શિયલમાં એ લોકો મહેનત કરતા હોય કે કેમ એ લોકોની પ્રોડક્ટ વેચાય. આપણે એસ્કે સીપ લેશે નો, આપણે એકલા સીપ નથી પૂછ્યું આ ચીજ યહૂદી લોકોને, જેમ કે માર્ગોનાલ હોય પર એક્ઝામ્પલ, તો યહૂદી લોકો જાય છે, આપણે જાય છે. તો એસ્કે આ બધી પ્રિપેરેશન ભૂલ્યું છે કે આ કોમર્શિયલ એવું કોમર્શિયલમાં એવું કે આપણું અંતર કરતા શું એમ છે કે આ લોકો આપણા સામે જ આ બધું કરે છે. એસ્કે સમજ નથી. હકીકતમાં
આપણે જોયું છે યહૂદી સાથે આપણું જે પોઈન્ટ કોમન છે એ અમુક વસ્તુમાં છે, જે રીતના ગોશ જે છે, જે હલાલ જે વસ્તુ છે, અમુક પોઈન્ટ કોમન છે, પણ જે વસ્તુ જે આ પાછા અંગ્રેજીમાં આવી જાય છે ને કોડમાં આવી જાય છે, અથવા તો અમુક એવી વસ્તુ છે કે જે રાખવામાં આવે છે પાછા મેકડોનાલ્ડની અંદર જે બાકીની વસ્તુ છે તેની અંદર તેઓને પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ આપણને જ છે. અને આ રીતેનું હકીકતમાં ઇફેક્ટ થાય છે પરબાનું નફ્સની અંદર છે. અને સૌથી વધારે અગર કામ થતું હોય તો અરબ દેશમાં. અત્યારે સૌથી તમે અત્યારે હોશિયાર કરો કે સૌથી વધારે કોન્સોમાteur અગર આ બધી વસ્તુના છે તો અરબ લોકો છે, અરબ દેશમાં, જ્યાં બધી ગોલ્ફ પેસિફિક છે, ઇન્ક્લુડ સાઉદી અરેબિયા. અને હતા મક્કા જે બૈતુલ હરામ, જે મસ્જિદુલ હરામ છે, તેના અતરાફમાં આખું તેજ ભરેલું છે. ઇન્સાન ત્યાં જાય છે તો પછી એનું જે સ્પિરિચ્યુઆલિટી છે ને એ મરી જાય છે. અને તેતાએ તમે અગર આમાં જોશો અરાઇવલ જે આખું છે તેની અંદર તમે જોશો કે તમને આખું દેતાય મળશે. જે મેં અર્ઝ કર્યું હતું એટલું ખુલાસો હતું. તો વિચાર કરો કે en tout 52 એપિસોડ છે અને હર એપિસોડ લગભગ 10-12 મિનિટ 15 મિનિટનું છે. તમે આખું જોશો તમને આખું મળશે કે એક બલકે તેની અંદર ચક્રાની વાત કરે છે. 7 ચક્રા જે હોય છે એ ચક્રાની વાત છે. હતા હિન્દુઇઝમમાં પણ મત રચાય છે. તમે હિન્દુઇઝમનું આખું એજ્યુટ કરો તો હિન્દુઇઝમમાં હિન્દુ લોકો કહે છે કે ઇન્સાનની અંદર એ 7 ચક્રા છે. પછી એક ને ઓલું કરે છે કે ચક્રા ક્યાં છે, અને એ 7 ચક્રાનો પ્રોગ્રામ દેખાડે છે કે એકનો પ્રોગ્રામ શું છે. અને તમે એ અરાઇવલ્સમાં જોશો તો આનો જવાબ તમને મળી જશે એકદમ ક્લિયરમાં. પણ થોડુંક અઘરું છે, એટલે એમાં એકદમ કોન્સન્ટ્રેશનની જરૂર છે. પણ આ ફ્રાન્સેની અંદર અગર તમે આ C12માં જોશો તો તેની અંદર સૂચિત ફ્રાન્સે પણ મળે છે. ત્યાં તમને આખી ડિટેલ મળી જશે. પછી આ રેગ્યુલે થઈ જશે આ તમારું ગ્રેસ એનિમલથી યહૂદી લોકોને પ્રોબ્લેમ નથી. હા એ છે, પણ ગ્રેસ એનિમલ જ પ્રોબ્લેમ. એ આપણો પ્રોબ્લેમ ફક્ત ગ્રેસ એનિમલનો નથી, બાકીની કેટલી વસ્તુ છે. અસલમાં ખુદે અત્યારે એક ઇન્સાન શું છે, નેચરલ વસ્તુ હોય ને એનાથી હટતો જાય છે, એનાથી દૂર થતો જાય છે. હવે વાત શું છે, આપણા નફ્સ છે ને અલગ વસ્તુ છે. કારણ કે આપણે જે રીતના અર્ઝ કર્યું કે ઇન્સાન છે અશરફુલ મખલુકાત, અને મખલુકાતના અંદરમાંથી સૌથી આખરી મખલુક જે છે એ ઇન્સાન છે. સૌથી છેલ્લામાં છેલ્લી જે ક્રિયાશીઓ છે તે ઇન્સાનની ક્રિયાશીઓ. બાકીની બધી વસ્તુ ઇન્સાનની અંદર આવેલી છે. એટલે જમાદાત અને જે પિયર છે તે પણ ઇન્સાનમાં છે. જેવી રીતના દરખ્ત અને જે શું કે વેજેટાસિયોન જે જમીનમાં ઉગતું હોય એ ઉગતી વસ્તુ એ પણ ઇન્સાનની અંદર છે. એવી રીતના એનિમલ પણ ઇન્સાનની અંદર છે. હવે નફ્સની અંદર અગર ઇન્સાનને તેનું નફ્સ જે છે એ એનું પાંચો થઈ ગયું હોય કઠણ તરફ, જેવી રીતના અર્થ કહ્યું કે અમુકના દિલ છે પથ્થર જેવા, કલ હિજારા બર અશદ્દુ કસવા, કે જેનાથી ઇન્સાનને રોવું ના આવે. પછી તો એ નફ્સની અંદર છે કે તેને શું કરવું ખપે. તો હતા ખાવાની અંદરમાં તેનું પાંચો અગર વધારે તે ફ્રૂટ તરફ અથવા તો સબ્જી તરફ કરી નાખે, કારણ કે ફ્રૂટ અને સબ્જી નમૂ કરે છે, વેજેટાસિયોન પૂસે થઈ છે. તો તેની અંદર અગર તેને કરી નાખે તો તેના નફ્સ અને તેના નફ્સને તેને ઇક્વિલિબ્રિયમ મળી જાય છે. એટલે જે હૈવાની વસ્તુ છે તેનાથી થોડોક ફાસલો લઈ લે અને તેના પોષણ તેના ખાવાના પ્રોગ્રામની અંદર પોતે વધારે અગર એ વસ્તુ તરફ તવજ્જો આપે કે જે નેચરલ છે, જેવી રીતના ફ્રૂટ છે, જેવી રીતના સબ્જી છે કે જેની અંદર કંઈ મેલાંજ ના હોય અને જે નેચરલ હોય, તો તેનું અગર પોષણ પોતે નબાતાત તરફ, વેજેટાસિયોન તરફ ને ફ્રૂટ તરફ ને ઝાડ તરફ વધારી નાખે તો તેને ઇક્વિલિબ્રિયમ મળી જાય છે. પણ આ બધા પ્રોગ્રામની અંદર ઇન્સાનનું જે નફ્સનું જે ઇક્વિલિબ્રિયમ છે તે હટી જાય છે. હકીકતમાં આપણા જે 4 કુવત છે, કુવત જે આપણી 4 કુવત છે તેની અંદર જેમ કે એક મિસાલ છે કુવતુલ ગદબિયા. કુવતુલ ગદબિયા એટલે પાવર ઓફ એંગર, એટલે le pouvoir de la colère. હવે કોલેર જે છે બહુ જરૂરી વસ્તુ છે. ઇન્સાનની અંદર કોલેર નીકળી જાય, અગર કોઈ કહે કે આને અંદર કુવતુલ ગદબિયા છે જ નહીં તો બેકાર છે, બિલકુલ ગલત છે. કુવતુલ ગદબિયા એક બહુ જ જરૂરી વસ્તુ છે. અને કુવતુલ ગદબિયા ઇન્સાનની અંદર ના હોય
તો તે કોઈ દિવસ ડિફેન્સ ના કરી શકે, કારણ કે તેની અંદર બિલકુલ ડિફેન્સનો જે સિસ્ટમ છે કે અત્યારે કોઈ ઓરત ઉપર કંઈ જુલ્મ થતું હોય કે કોઈ કંઈ જુલ્મ કરતો હોય તો તે બિલકુલ સૂતો રહેશે કે જેને જે કરવું એ કરે, કુવતુલ ગદબિયા નહીં, પણ એનું એક્વિલિબ્ર રહેવું ખપે. અગર બિલકુલ કુવતુલ ગદબિયા ના હોય તો પણ બરાબર નથી. અગર એકદમ વધી જાય છે કુવતુલ ગદબિયા, બહુ આગળ વધી જાય છે તો પણ ગલત છે. એટલે એનું જે મીડિયમ છે, એકને જે વધી જાય છે તેને કહેવાય ઇફરાત, અને બિલકુલ ના હોય તેને કહેવાય તફરીત. એટલે એ અતેદાલની જરૂરત છે, le juste milieu, balance. હવે અત્યારે તમે જો કે નાના નાના બચ્ચા, તેના વાસ્તે અત્યારે પ્રોગ્રામ થાય છે, બધે આતારી ને બધે જાત જાતના જય છે, તેના તમે જો કેવી રીતના આખું કુવતુલ ગદબિયા ઉપર કામ થઈ ગયું છે, મારવા ઉપર આખું, ઓલું ચીર કરે, ઓલું એવાથી કરે, એ આખું જે છે નાનપણથી ખાવાય કરે છે. અને આગળ જતા કારણ કે ઇન્સાન જ્યારે જન્મે છે ત્યારે પરવરદિગાર તેની બે કામેરા આપે છે. એક જે છે એ ઓલું વિડિયો છે ને, એક ઓડિયો છે. આ બે કામેરા લઈને ઇન્સાન તેના માના પેટથી બહાર નીકળે છે. આ આંખ જે છે તે બધું enregister કરે છે વિડિયો. જેટલી પણ વસ્તુ તેના અતરાફની અંદર થઈ ગઈ છે, તેના ઘરમાં કે હોસ્પિટલમાં કે જેટલા તેના અતરાફમાં જે માહોલને તે ફ્રેક્વન્ટ કરે છે એ બધું enregister કરે છે. અને એવી જ રીતના કાનની અંદર ઓડિયો, જેટલા અવાજ તેના કાનની અંદર આવે છે એ બધું enregister કરે છે. એટલે ઇસ્લામ છે કે પ્રોગ્રામ આપે છે બચ્ચાની તરબિયતની, તો તેમાં આંખનો પ્રોગ્રામ આપે છે ને કાનનો પ્રોગ્રામ આપે છે. અને સૌથી પહેલી વસ્તુ છે કે બચ્ચો હજી જન્મે, માના પેટમાંથી નીકળે, સૌથી પહેલી વસ્તુ તેના જબાન માટે પ્રોગ્રામ છે, તેના કાન માટે પ્રોગ્રામ. તેના જમણા કાનમાં અઝાન અને તેના ડાબા કાનમાં ઇકામ. જ્યારે જન્મે ત્યારે સૌથી પહેલી વસ્તુ તેને આપો ખાક, તુર્બત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માંથી, અથવા તો ખજૂર. આ બધી વસ્તુ છે, 4-5 વસ્તુ જે રિવાયતોમાં આવેલી છે. સૌથી પહેલી વસ્તુ તે, કારણ કે તેનાથી તેની આખી પર્સનાલિટી બને છે ને, તેનાથી ઇન્સાન જ્યારે વધે છે તો તે એ શૈતાનના વસવસાઓથી દૂર રહે છે. અને હકીકતમાં જે આપણે હતા વસવસાને જે પ્રોગ્રામ થાય છે ફક્ત શૈતાન નથી. પ્રોબ્લેમ શું છે, આપણે હર વસ્તુને આપણે શૈતાન તરફ આત્રિત કરીએ કે આ શૈતાનનો પ્રોબ્લેમ છે. હકીકતમાં આપણે જોઈએ કે માય રમઝાનની અંદર આપણે ગુનાહ શા માટે કરીએ છીએ? શૈતાન તો કહે છે કે શૈતાન તો અમ્પ્રિઝોને છે, શૈતાન અમ્પ્રિઝોને થઈ જાય છે માય રમઝાનની અંદર, તો ગુનાહ ના થવા જોઈએ, ગુનાહ તો હજી થાય છે. એમાં એક તો વસ્તુ એ છે કે એ પ્રોગ્રામ એવી રીતના આપણે થઈ જાય છે કોઈ વખત, જેટલું ના ઓલી ઘડિયાળ તમે જોયા છો, ઓલી આગલા જમાનામાં ઓલી રેવાઈ આવતી હતી, ઓલી ચાવી મારવાની હોય, ઘડિયાળ હોય તેમાં તમે ચાવી મારી દો એટલે 24 કલાક સુધી એ ઘડિયાળ ચાલે. 24 કલાક થઈ જાય એટલે પાછી ઓલી ફેબ થઈ જાય, વળી સવારના આપણને ચાવી મારી દે એટલે વળી બીજી 24 કલાક હાલે. એ આગલા જમાને જે રીતના ચાવી હતી એ રીતના આપણા પાસે પણ એ ચાવી હોય છે કે શૈતાન જે છે એ માય રમઝાન પહેલા એ ચાવી મારી દે છે એટલે 1 મહિના સુધી ઓલું ચાલે છે. અને બીજી વસ્તુ એ છે કે ફક્ત શૈતાન જ નથી, શૈતાન કરતા વધારે હજી મોટો દુશ્મન આપણા પાસે છે. શૈતાન હજી એક મોયન દુશ્મન છે, તેનાથી હજી મોટો દુશ્મન. આપણે કહે છે કટ્ટામાં કટ્ટો દુશ્મન નહીં, શૈતાન કટ્ટામાં કટ્ટો દુશ્મન નથી. શૈતાન કટ્ટો દુશ્મન છે, મોટો એનિમી છે, પણ એનાથી વધારે જે કટ્ટામાં કટ્ટો દુશ્મન છે એ આપણો નફ્સ છે. તેની પ્રયોગ કુરાનની અંદર સૂરા યાસીનની અંદર અલ્લાહ શું ફરમાવે છે? અલમ આહદ ઇલૈકુમ યા બની આદમ અલ્લા તઅબુદુ શૈતાન ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. તમારો એ મોટો દુશ્મન છે, આશ્કાર દુશ્મન છે, અદુવ્વુમ મુબીન. પણ રિવાયતની અંદર માસૂમ કહે છે આદા અદુવક, સૌથી મોટામાં મોટો જે દુશ્મન છે, તમારા દુશ્મનનો દુશ્મન, આદા અદુવક, સૌથી મોટામાં મોટો દુશ્મન અન-નફ્સુલ લતી બૈન જંબૈક, તમારો નફ્સ છે જે તમારા અંદરમાં જ છે, એ સૌથી, એ શૈતાનથી પણ વધારે મોટો દુશ્મન છે. અને ઇન્શાઅલ્લાહ મારિફતુન નફ્સની બયાનની અંદર આવશે કે મારિફતુન નફ્સ એટલે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે માસૂમ ફરમાય છે મન આરફા નફસહુ ફકદ આરફા રબ્બા, પોતાના નફ્સને ઓળખી ગયો, પોતાના રબને ઓળખી ગયો. અને તેના સિવાય હજી ત્રીજો દુશ્મન છે આ દુનિયા. એટલે આ 3 અલગ અલગ વસ્તુ છે, એક છે દુનિયા, એક છે શૈતાન અને એક છે નફ્સ. આપણે બધી ટોપી પહેરાવી દઈએ છીએ એકને જ, અને જે કામ થઈ ગયું છે આપણા આખા નફ્સની અંદર થઈ ગયું છે, આપણા નફ્સને બગાડવા વાસ્તે, અંદરથી બગાડવા વાસ્તે. કુવતુલ ગદબિયા પર કામ થઈ ગયું છે, કુવતુલ ખયાલિયા પર કામ થઈ ગયું છે.
આ ફક્ત આ તો ખાવાની વાત છે. તમે દેસાઈ એનિમે જોઈ લો, દેસાઈ એનિમે તમે અરાઇવલમાં જોજો કે જેની અંદર આખું પ્રોગ્રામ બતાવે છે કે દેસાઈ કેવી રીતના શરૂ થાય છે અને કેવી રીતના પૂરું થાય છે. એ પહેલું જે શેમાં જેનાથી દેસાઈ શરૂ થાય છે તે કેવું છે કે ઇન્સાનના ખ્યાલમાં એ પડબાગું એ જોતો હોય તેમાં કઈ નથી, પણ અંદર ખાને તેના નફ્સની અંદર કેવી રીતના ઇફે આવી જાય છે. અને આ વસ્તુ બિલકુલ લોજિકની અંદર પણ સાબિત છે. કોઝ અને ઇફે જેટલા જે ઓલા ઇફે હોય છે તે કોઝમાંથી આવે છે. આપણે જ્યારે જોઈએ છે ત્યારે તેનું ઇફે થાય છે. ના ફક્ત ખબર છે આપણે જેટલું બોલે છે તેનું મોલિક્યુલની અંદર ઇફે આવી જાય છે. મોલિક્યુલની અંદર હતા એક આખું પ્રોગ્રામ છે, તેની સીધવાપ મને અત્યારે યાદ નથી પણ હું તમને બોલતી આવું કે એક એ પાણીના મોલિક્યુલની અંદર આપણે અગર કંઈ શબ્દો પડીએ છીએ, આપણે કંઈ બોલીએ છીએ તો તેનું ઇફે મોલિક્યુલની અંદર કેવી રીતના આવે છે. અને આ સાયન્સની અંદર પ્રૂવે છે, સાયન્ટિસ્ટ લખીએ છીએ કે આપણે જેટલું પણ બોલીએ છીએ તેનું મોલિક્યુલની અંદર કેવી રીતના ઇફે. આપણને કેવી રીતના કહેવામાં આવે છે કે ફલાણા સોડા પડીને તમે પાણીમાં ફૂંકો અથવા તો પાણીના બાજુમાં પડો, હતા કુલરનું ઇફે. તમને ખબર છે અમુક એવા ઓલા મૌલવી હોય છે કઈ એવું હોય તો એ લોકો પાણી આપે, એ પાણી આપે દુઆનું પાણી ને તેના રંગ હોય છે. તો તમે જોયા છો કલર હોય છે, વેર હોય છે, રૂજ હોય છે, બ્લુ હોય છે. આ બધા એક એક કુલરનો અર્થ છે. આ બધા એક એક રંગ જે છે તેના ઇફે હોય છે ઇન્સાનના નફ્સની અંદર. અને આ બધું સાયકોલોજીની અંદર પણ સાબિત છે, સાયન્સની અંદર પણ સાબિત છે કે આપણે જાહેરમાં જોઈએ તો આપણને લાગે આ તો કઈ નથી, આ તો નોર્મલ પાણી છે, પણ તેની અંદર શું શું ઇફે આવી ગયું છે. હતા મોલિક્યુલ, હતા અક્ષરનું ઇફે. ઇન્સાન કઈ લખી નાખે છે ને. એક વાઝ હતું, રોઝનું વાઝ, તે આખું એક ઓલું છે જે એક્સપેરિયન્સ થયું છે સાયન્ટિફિક તરફથી. એક વાઝ હતું રોઝનું, તેના ઉપર લવ લખવામાં આવે છે, મોહબ્બત, અને એક તરફ હેટ લખવામાં આવે છે એટલે નફરત. અને બે વાઝને બિલકુલ સાથે રાખવામાં છે, એક જ જાતની હવા, એક જ જાતનો અભિમાનમાં, એક જ જાતનું વાઝ, અને એ ફ્લર બિલકુલ એક જ આજના. થોડાક ટાઈમ પછી એક ફાને થઈ જાય છે ને એક જે છે એ ઓર આગળ વધે છે. હતા આપણા અક્ષરનું, આપણા કેવી રીતના કહેવાય છે કે જેટલી વસ્તુ છે આ બધું રહી જાય છે. અત્યારે જે હું બોલી રહ્યું છું તે ખતમ નથી થઈ જતું. આ બધી વસ્તુ એક જે ઇન્સાનથી સાદિર થાય છે, નીકળે છે, તે જે છે આ ઇસ્પાસની અંદર રહી જાય છે. ઇસ્પાસની અંદર બધી વસ્તુ રહી જાય છે. આપણી જે ટેકનોલોજી છે હજી આટલી નાફીસ છે ને આપણું ઇલ્મ આટલું મહેદૂદ છે કે આપણે હજી તેની કેપ્ચર નથી કરી શકતા. સોફ્ટ ફિલ્મે હોય પણ આપણે જેટલું પણ બોલી રહ્યા છે, જેટલા શબ્દો છે, જેટલા અક્ષરો છે તે ઇસ્પાસની અંદર આખું રહી જાય છે. અને તેનું ઇફે. હતા તસ્બીહની વાતમાં પણ મેં અર્થ કર્યું હતું કે આપણે જેટલી તસ્બીહ કરીએ છીએ, જેટલી આપણે દુઆ કરીએ છીએ, કુરાનની અંદર જે રિવાયતની અંદર આવેલું છે કે ઇન્સાન જ્યારે નમાઝ વાસ્તે ઊભો થાય છે તો તેની સાથે તેના કપડા, તે આસ્તે આખું પ્લાફોન, જમીન અને તેના અતરાફમાં જેટલી વસ્તુ છે તેના વાસ્તે તસ્બીહ કરે છે. આખા એન્વાયરમેન્ટ પર તેનું ઇફે આવે છે. તેવી જ રીતે કામ થઈ ગયું છે. ડિરેક્ટ કામ થયું તો પકડાય છે, ખબર પડી આવે કે આ કામ ડિરેક્ટ હતું, પણ ઇનડિરેક્ટમાં જે કામ થઈ ગયું છે આપણા આંખના ઝરિયાથી, આપણા કાનના ઝરિયાથી, આ બધી વસ્તુ જે છે. અને ઇસ્લામ પણ તેનું દસ્તુર આપ્યું છે નાનપણથી કે બચ્ચો જન્મે ત્યારથી કેવી રીતના તેની તરબિયત કરવાની છે ને તેના ઉપર ધ્યાન રાખવાનું. છતાં જ સ્પોર્ટ ઇસ્લામે કીધું છે અલ્લિમુ અવલાદકુમ અસ્સબાહા વરિમાયા. એકદમ દકીક વસ્તુ છે. તમારા ઔલાદને 3 વસ્તુ તમે શીખાડો. નાનપણથી જ્યારે તમારો બચ્ચો હોય તો તેને 3 વસ્તુ શીખાડો. 3 વસ્તુ કઈ કઈ? એક છે કે તેને નાતાસ્યો શીખાડો. બીજી વસ્તુ છે તેને ચીર આલાખ તમને શીખાડો કે તે તીર મારી શકે. અને ત્રીજી વસ્તુ ઘોડા ઉપર ચડતા શીખાડો. હવે અમુક લોકો કહે છે કે ના, આ બધી વસ્તુ તો રસૂલના જમાનામાં હતી, હવે તો અહીંયા પિસ્તોલ ને બધું આવી ગયું છે તો હવે કઈ આ તીર શીખાડવાનું નથી. ઘોડા ઉપર હવે બધે મોટર ઉપર ને હેલિકોપ્ટરમાં ને અવ્યોમાં ચડી ગયા છે તો બધાની પિલોટ બનાવવાની જરૂર છે. આ ઘોડાની કઈ જરૂરત નથી. એટલે હવે જે છે દુનિયા આગળ વધી ગઈ છે. રસૂલ એના જમાનામાં આ બધી વાત કહેતા હતા, એના જમાનામાં એપ્લિકેટ થતો હતો. મારા જમાનામાં હવે આ બીજું કઈ શીખાડવાનું છે. એટલે આપણને ઇસ્લામને en fait શું કે અપડેટેડ, એટલે આપણને આજુર લઈ આવવાની જરૂર છે કે એ પ્રોફેટના કલામને આપણે એવી રીતના મોડિફાય કરી નાખીએ કે આજુર થઈ જાય. પણ હકીકતમાં એ આજુર છે
આજોગ લઈ આવવાની જરૂરત છે કે ઇન્સાન જે છે એ પોતાના જમાના પ્રમાણે પેશ કરે બધી વસ્તુઓ, પણ કલામ મોડિફાય નથી થતું. એ જ બિલકુલ આજોગ છે. જ્યારે કહે છે કે તમે તીર કરતા શીખાડો તો પહેલું નુક્તાની બહેસ. અગર તમને યાદ હશે કે બધી વસ્તુ નુક્તાથી શરૂ થઈ છે. એક હકીકત इसमें आज़म इल्म बધી વસ્તુ નુક્તાથી શરૂ થાય છે. નુક્તો જ્યારે ઇન્સાન તીરાલાર કરે છે તો તે એક ગોલ બનાવે છે ને વચમાં એક નુક્તો બનાવે છે અને નુક્તા તરફ વિઝે કરે છે. સર્કલની આપણે વાત કર્યા અને નુક્તાની પણ વાત કરી અને બહુ જ ડિટેલમાં કર્યા. એક સર્કલ બનાવે છે અને સર્કલના વચમાં એક નુક્તો, અને પછી હવે વિઝે કરવાનું છે તો નુક્તાની વિઝે કરે છે. અને એ નુક્તો જે છે તે તેનો હદફ છે, તેનો એક વ્યૂ છે. એટલે હકીકતમાં તેના નફ્સમાં એ ઇફેક્ટ થાય છે કે તેની આખી જિંદગીની અંદરમાં જે છે એક વ્યૂ હોવું ખપે, એક હદફ હોવું ખપે. ઇન્સાન જ્યારે નાનપણથી તેની એ આદત પડી જાય કે તે સરખી રીતના વિઝે કરે તો તેની નાનપણથી તેને આખું એ ઇન્સાન નર્વમાં અને ઇન્દિબાત વાળો ઇન્સાન હશે કે જેની અંદર એક વ્યૂ હશે ને તે હદફ વાળો ઇન્સાન હશે, વ્યૂ વાળો ઇન્સાન હશે, તેનો એક મકસદ હશે જિંદગીનો. જેને પરવરદિગાર આપું કહે છે કે અફા હસીબતા અન્નમા ખલકનાકુમ અબસા વ અન્નમા ઇલૈના લા તુરજાઉન. શું તે એ ખ્યાલ કરીને કે સોચતું કે અમે તને હદફ વગર ખલક કર્યો છે, વ્યૂ વગર ખલક કર્યો છે? એ આખી જે આયત છે તેને અગર ઇન્સાનને એક પાવાને તેના બચ્ચાની અંદર ગળાવી દેવું હોય, તેના નફ્સની અંદર, તો તે આ જે એક્ઝેક્સિસ કરે છે તેને મજા આવે છે, પણ તેના નફ્સની અંદર શું ઇફેક્ટ થાય છે? એક તો તે દકીક હોય છે ને, કોન્સન્ટ્રેશન વધે છે. કોન્સન્ટ્રેશન વાસ્તે પણ બિલકુલ જરૂરી છે, બહુ સારું એક્ઝરસાઇઝ છે કે ઇન્સાન જ્યારે બિલકુલ વિઝે કરે છે, એક પોઈન્ટ, એક દાણાને જ્યારે વિઝે કરે છે તો એટલો દકીક થાય છે, એટલો સારી રીતે જોઈ છે કે આને હું મારું છું, ઓલો એવા છે, કેટલો ફાસલો છે, કેટલું દૂરથી મને કેટલું ખેંચવું જોઈએ આને, કે તેની રાપીજીતે એટલી હોય કે ત્યાં સુધી પહોંચે અને તે બિલકુલ પ્રેસી થઈને ત્યાં વિઝે કરે છે, જેનાથી તેનો કોન્સન્ટ્રેશન વધે છે અને તેનાથી તેની આખી જિંદગી હદફમંદ બની જાય છે. ને કેટલા બીજા ફાયદા છે કે જે તરબિયત ઓલાદની બેતમાં આવી શકે છે. હવે આપણે જોઈએ કે આ જે પ્રોગ્રામ છે ઇસ્લામે આપ્યું છે, આ તો જૂના જમાનાનો હતો. આજે આપણને પિસ્તોલની જરૂરત છે. એ ક્યાં ફિલોસોફી ઓલી રસૂલની અને આ ક્યાં પિસ્તોલની વાત કે જેનું કઈ બિલકુલ લિયાજ નથી એકબીજાથી. પણ એ ઇન્સાન અગર એ સિરને સમજે, એ રાજને સમજે, એ સુક્રેને સમજે કે રસૂલી જમાનામાં કહેતા હતા કે આજના જમાનામાં કેવી રીતના લાગુ પડે છે ને તેનું હદફ શું હતું, તેનું કારણ શું હતું અને નફ્સની અંદર શું ઇફેક્ટ છે, એવી જ રીતના. પણ આપણે એને અપનાવતા નથી. પ્રોબ્લેમ એ છે કે આ બધે જે અકવાલ છે ને, જે આ બધી હદીસ છે તે એક તો ખબર પણ નથી ને અગર ખબર છે તો અમલમાં નથી આવતી. અને ત્યાં જે પ્રોગ્રામ થઈ ગયું છે તે એકદમ તેજીની સાથે થઈ ગયું છે ને તે અમલમાં આવી જાય છે. અને બંને એ જ રીતે છે, બંને એ નફ્સની અંદર કામ થઈ ગયું છે. સ્પોર્ટ, અત્યારે સ્પોર્ટ શું આવી ગયું છે? બોક્સ, ઓલું જુડો, કરાતે, અને એકની બેસ છે. આ આખું સ્પોર એક સુજે છે કે એક સ્પોર અને કેવી રીતના થવું જોઈએ ને તેના હદફ શું છે ને તેના પછવાડે આખું ફૂટબોલ. અગર મને ફુરસત નથી પણ અગર ઓલિમ્પિક ને આ બધું છે એમાં એક સુજે છે આખું. એક શેખ શકરી હતી, લગભગ 12 પાજ મારી પાસે લખેલા છે આખું ફૂટબોલનું ઇન્ટરપ્રિટેશન અને એક એક્શનનું અસર ઇન્સાનના નફ્સની અંદર. જે જોવા વાળા છે તેઓના નફ્સની અંદર ક્યાં એફે અને રમવા વાળા ઉપર ક્યાં એફે, અને આખું ફૂટબોલના પછવાડે જે સિયાસત છે. કુપ જુમોદે ઇન્સાન બધે જેવી રીતના ઓલા સ્ટેચ્યુને ગોળે ઉભા રહી જાય છે તેના પછવાડે પણ જે એફે થઈ છે, હું નથી કહેતો એફે નેગેટિવ જ છે, નહીં, અમુક એફે પોઝિટિવ છે, પણ એ આખો એક એનાલિસિસ છે કે ઇન્સાન સમજે કે આ બધી વસ્તુ શું છે. હતા નાતાસ્યો જે છે એક આખું ઇન્સાનનું બદન પાણીની અંદર ગળી જાય છે અને તેની અંદર તેના આખું એક અંગ જે છે એક્ટિવ હોય છે. ઇન્સાનના એક ભાગ જે છે શરીરના તે એક્ટિવ હોય છે ને તેને રિલેક્સેશન મળે છે અને તે પાણીની અંદર ગળે છે. એક આખું બદન જે છે ઇન્સાનનું તે પાણીની અંદર ગળે છે. હતા કુવતુલ ગદબિયા વાસ્તે ઇલ્મે નફ્સની અંદર એક વાત છે કે ગદબ ઇન્સાનનું અગર એકદમનું કોલેર વધી ગયું હોય, બહુ વધારે કોલેર વધી ગયું હોય તો તે પાણીના અંદર બિલકુલ ગળી જાય અને ત્યાં જઈને ચીસા પાડે અંદરથી. અને તમે એસે કરશો, ચીસા પાડશો એની અવાજ બહાર નહીં નીકળે,
તમે જેટલી જોરથી પાણીના અંદર કરીને પિસીનમાં અંદર કરીને ચીસા પાડશો તેની આવાજ બહાર નહીં નીકળે. ઇન્સાનનું જે અંદરમાં જે ભરાયેલું હોય ને એક ઓલો હોય છે ને ઇન્સાનની ઓલી ખીજ અંદરમાં હોય જાય ને ઓલે બીજા ઉપર ઉતારે. દુકાનમાં આપણે કામ કરતા તો ક્લિયાઓ સાથે કઈ બજાય કે ઘરમાં જઈને ઓલી બાયડી ઉપર તેનો ગુસ્સો ઉતરી જાય. એ આખું જે અંદર ભરાયેલું હોય તેને જરૂરત છે. એમાંથી એક ઈલાજ એ પણ છે કે ઇન્સાન પાણીની અંદર ગણે ત્યાં જઈને ચીસ પાડે, ચીસા પાડે. આ બધું આખું નાતાશ્રો ઉપર બહેસ છે કે રસૂલ કહે છે કે તમે નાતાશ્રો શીખાડો. અત્યારે ઘોડા ઉપર ચડવું, ઘોડા પર ચડે છે, ઘોડાની લગામ ઇન્સાનના હાથમાં છે. તેને તેજ ભગાવવો હોય તો તેને લગાવે છે, તેજ ભાગે છે. તેને રોકી લેવું હોય તો પાછું લગામથી, આખું જે લગામ ઇન્સાનના હાથમાં છે તેનાથી આખું ઘોડાનું ફંક્શનનું છે. તે ઇન્સાન અત્યારે ઘોડા ઉપર બેસેલું છે, તેના નફ્સનો ઘોડો. તેની લગામ ઇન્સાનના હાથમાં હોવું જોઈએ કે તેને જોવું હોય કે આ નફ્સ ધ્વાત ફરે તો તે લગામને કંટ્રોલ કરીને તેને ધ્વાતમાં લઈ જાય. તેને જોતો હોય ગોશમાં જાય તો ગોશમાં લઈ જાય. هل أتى على الإنسان حين من الدهر لم يكن شيئا مذكورا إنا خلقناكم من نطفة أمشاج نبتليه فجعلناه سميعا بصيرا إنا هديناه السبيل إما شاكرا وإما كفورا. આ લગામ તમારા હાથમાં છે, તમને તેને ધ્વાતમાં લઈ જાઓ ઇમ્મા શાકિરન અથવા તમને ગોશમાં લઈ જાઓ ઇમ્મા કફૂરા. આખી જે લગામ છે તે ઘોડાની ઇન્સાનના હાથમાં છે. તેજ ભગાવવું છે, આહિસ્તા ભગાવવું છે, ધ્વાત કે ગોશ ક્યાં ડિરેક્શનમાં લઈ જવું છે. આખું જે ઘોડા ઉપર ચડવાનું જે છે આખું નફ્સ ઉપર તેનું ઇફેક્ટ થાય છે. અને અગર ઇન્સાન એ એક્ઝર્સિસ જેની અંદર મજા પણ છે તેની અંદર અગર તે મહારત હાસિલ કરી લે તો તેના નફ્સની અંદર પણ તેને મહારત મળી જાય છે ઓટોમેટિક. તેનું ઇફેક્ટ જે છે ઇન્સાનના નફ્સની અંદર ઓટોમેટિક થઈ જાય છે. અને ઇન્સાનનું જે છે જે હદફ છે આજે લિઝ્ઝત અને કાલે ખિદમત. આજે અગર ઇન્સાની નાતાશ્રોને શીખી લે તો કાલે અગર કોઈ ડૂબતો હોય તો તેને બચાવી શકે છે. અગર આજે આ બધી વસ્તુ ઇન્સાન આ સ્પોક જે ઇસ્લામે કીધું છે તેને અગર અપનાવી લે છે તેની અંદર આજે તેને લઝ્ઝત મળે છે, મજા આવે છે, પણ કાલે તે ખિદમત કરી શકે છે. તે જ રીતે જેટલી વસ્તુ છે તેનો એફે થાય છે. આપણને અપારંશમાં જ્યારે આપણે જોઈએ તો કઈ એફે નથી, પણ ઊંડાણમાં જઈએ તો આપણને એફે મળે છે. અને અગર એક બે પ્રયોગ હોય તો આપણે તેને શંકમાં રાખી શકીએ કે આ એક બે પ્રયોગ તો વાલી જ નથી, પણ અગર 1000 પ્રયોગ આવી જાય તેના ઉપર. અત્યારે આપણે કહીએ કે મક્કા જે છે એક જમીન છે ને તેના વચમાં એક મસ્જિદ છે, એની મસ્જિદની અંદર એક જગ્યા છે, અલ્લાહનું ઘર છે, ખાને કાબા. અગર એક આવીને એક બે જણા કહે તો આપણને ભરોસો ના, પણ આખી દુનિયા આખો એટલા બધા પ્રયોગ આવી જાય, એટલા જાજા પ્રયોગ આવી જાય કે તે સાબિત કરે કે આ છે તો ભલે ઇન્સાન ના જોયું હોય તેને યકીન આવી જાય છે. તવાતુરની વાત છે. તમે અરાઇવલ જે છે તેની અંદર જો તમને તવાતુર મળી જશે કે એક પ્રયોગ કેટલું કામ થઈ ગયું છે હર તરફથી, ઇન્સાનનો ખ્યાલ પણ નથી કે આ તેના પછવાડે શું છે. એટલે આ સિયાસતનો કહેવાનો મતલબ હું સમજી ગયો તમારી વાત. અને એટલે ઓકે આપણે મુસલમાન બચવાની કોશિશ કરે, આ જે હરામ કર્યું છે આપણે બચવાની કોશિશ કરે, પણ આ સિયાસતની સીડ આપણે મુસલમાન એકલા જ નથી. એટલે દુનિયાનો જે રાઉન્ડેબિલિટીનો જે એનું ક્યુલ્ચ્યુરા જે છે ને એ કેમ રાઉન્ડેબલ થાય અને કોમ્પિટિશન કોમર્શિયલના હિસાબે એટલે આ જેટલા કોન્સોમેટર છે પછી જીવ હોય જીવ હોય એ દજ્જાલની ખિદમતમાં આવી જાય આખર. એટલે જે હોય આજે શું છે, જેમ કે આજે તમે કીધું કે છોકરા જે દેશાની મહેમાન આંટે છે ને જે બધી ટેલિવિઝન છે ને આંટે છે લોકો, તો હમણાં જે બાતમાનનું તજમીમાં જ્યારે એવું છું તો ઓલા એ 12 જણાને મારી નાખ્યા ઓલા જવાની આવી. એટલે ક્વેશ્ચન qu'il se pose effectivement que જે આ violence-ની જે બધી છે એના ઇમ્પેક્ટ એના c'est des impacts en fait. એટલે વાત બરોબર છે, પણ મારું કહેવાનો મતલબ એ છે કે આપણે મુસલમાન એકલા શીખલા નથી. એટલે આજે દુનિયાનું રેવોલ્યુશન છે ઇન્સાનની આજ્ઞા કેવળ વાત છે ને તે વાયદો દીધો છે કે તારી જેટલી મખલુક છે, જેટલી ઇન્સાન છે બધાને હું ગુમરાહ કરીશ. બધા એટલે બધા એક જ હું આવી જાય છે. સીધ લગ્યા શું ઇસ્લામ મુસલમાન જ નથી, બધા આવી જાય છે, પણ આખીરમાં હદફ એ છે કે તે ખિદમત કરે પછી એ ખુદાની. જ્યારે તે આવે તો પોતાનો ઇમામ આવે, પછી જેઝ્યુ હોય.
હતા નબી ઈસા આવે તો તેને ઠુકરાવી નાખે અને હઝરત આખો દજ્જાલનો છે હઝરત ઈસાથી વધારે લઈએ છે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ જ્યારે પોતે નુઝુલ કરશે તો એ પણ જેરુસલેમથી તેનું શરૂ થઈ છે આખું જેરુસલેમથી તે શરૂ કરે છે તોડવામાં આવે છે ડિરેક્ટ પેલું આતંક તો એ હઝરત ઈસા અલૈહિસ્સલામનું થાય છે એટલે બધા આવી જાય છે તેની અંદર અને એ પણ છે કે જે ક્રિશ્ચિયન લોકો છે જે મસીહી લોકો છે તેઓ બિલકુલ આસાનીથી આવી જશે ઇમામ તરફ તેની અંદર કઈ ઓલું નહીં થઈ કે કઈ પ્રોબ્લેમ થશે કે બિલકુલ આસાની સાથે આખું એ તેઓ આવી જશે આ તરફ આપણે જ્યારે આલિમ લોકો પડાવતા હોય છે ને ત્યારે આપણને એમ લાગે જે આપણે અહીંયા જે નીચે બેસીને સાંભળતા હોય ને એ લોકોને એમ લાગે